આપનું નામ? હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર. અત્યારે જે માહોલ સુરતની અંદર ચાલી રહ્યો છે, કોંગ્રેસ ના જે કુંભાણીનું ફોર્મ પાછું રદ થઈ ગયેલું છે ને હાલ અત્યારે બિનહરીફ ભાજપનો નેતા આવી રહ્યા છે સુરતની અંદર, આ વિશે તમારું શું કહેવું થાય? આજે સંવિધાનનું હનન થઈ રહ્યું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે. આજે સુરત શહેર લોકસભાની 24 નંબરની જે સીટ પર નિલેશ કુંભાણીની ઉમેદવારી નોંધાવી હતી અને એણે જે ફોર્મ પાછું ખેંચવાની જે આ ષડયંત્ર રચેલું તે પૂર્વ આયોજિત હતું. આમાં કોઈ ખામી નહોતી. પૂર્વ આયોજિત રીતે એના ટેકેદારો અને નિલેશ કુંભાણી મિલી ભગતથી આ ફોર્મને ખેંચવામાં આવ્યું છે. એટલે હું એમને કહેવા માંગીશ કે આજે જે નિલેશ કુંભાણી છે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને જે આમાં જે ષડયંત્રમાં આવવાવાળા સમયમાં કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતા કે સરકાર આમાં જો સામેલ હોય તો એ લોકોની પણ સરકાર પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે. બીજું કે આજે જે એને જીત આપી દીધી છે મુકેશ દલાલને, એ જીત કયા આધારે આપી દીધી? કારણ કે સરકારની અંદર નોટોનો બી એક વોટિંગ અધિકાર છે. અમે આજે લગભગ સુરત લોકસભામાં 19,68,000 મતદાતા છે. ખાલી નિલેશ કુંભાણીના કહેવાથી કે મુકેશ દલાલના કહેવાથી આ જીત પાકી નથી થતી. જીત પાકી થાય છે મતદારોથી. આજે 19,68,000 મતદાતા એમાં અમે પણ આવી ગયા છે. અમે નોટોને મત આપતા, અમે મુકેશ દલાલને મત નહીં આપતે. એટલે જે પણ થઈ રહ્યું છે એ સંવિધાનનું ખોટું થઈ રહ્યું છે અને આ લોકોને આખરેમાં આખરી સજા થવી જોઈએ. જે એની પ્રોપર્ટી છે, જે આમાં ટેકેદાર હોય કે નિલેશ કુંભાણી હોય કે ભારતીય જનતા પાર્ટીના કદાચ આમાં જો નામ સામેલ હોય ને આવે આવવાવાળા સમયમાં તો તમામની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે એવી મારી માંગ છે. અત્યારે હાલ નવા યુવા મતદાતાઓને પહેલી વાર જો આંગણે ટીકો થવાનો હતો, એ લોકોની નિરાશા વિશે આપ શું કહેવા માંગો છો? આજે સૌથી મોટી જે સમસ્યા છે ભારતની, સૌથી કહેવાય છે કે વિશ્વની અંદર સૌથી યુવાધન ભારતની અંદર છે. આજે જે લોકો નવા મતદાતા હતા એને એક ઉત્સાહ હતો, એક ઉમંગ હતો મત આપવાનો. આજે એમના એ ઉત્સાહને એક ઠેસ પહોંચી છે કે સૌ મારી ભારતીય સરકાર આ રીતે વોટિંગ કરાવે છે, આ રીતે જીતે આપે છે, તો આવવાળા સમયની અંદર એક ખોટી અસર થાય યુવા પેઢી ઉપર. આ યુવા પેઢી ઉપર સાચી અસર થાય એ માટે હું મીડિયા થકી એક માંગ કરું છું કે જે લોકોએ આ ષડયંત્રમાં સામેલ છે એને સજા થાય અને એની જે પણ પ્રોપર્ટી હોય એ તમામ પ્રોપર્ટી સીઝ કરવામાં આવે, સરકાર હસ્તગત કરે એમની પ્રોપર્ટી. સુરત કોંગ્રેસના મોવડી મંડળના જે મેન નેતાઓ છે તેમને જ્યારે આ ટેકેદારોની આ રીતના એ લોકોએ જાહેરાત કરી ત્યારે એમને કોઈ સર્વે કરેલો તમને કેવું લાગે છે? હવે આમાં સર્વે કદાચ કર્યો પણ હશે. હું તો બધાનું જ કહું છું, ચાહે કોંગ્રેસનું મોવડી મંડળ હોય કે નિલેશ કુંભાણીનું જે પણ ગ્રુપ હોય, આમાં કોની સાંઠગાંઠ છે? કારણ કે આપણી પાસે સંવિધાન છે, કોર્ટ કાનૂન છે, જ્યાં સુધી કોર્ટમાં નહીં જઈએ, સંવિધાન પાસે નહીં જઈએ ત્યાં સુધી ખબર નહીં પડે કે આ ષડયંત્રમાં કોંગ્રેસ પાર્ટીને મોવડી મંડળ સામેલ છે કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ સામેલ છે. કારણ કે જે આરોપ આજે રાજનીતિને જે ખરીદવામાં આવે છે અને જે વેચવામાં આવે છે, આ એકદમ એક હલકી કક્ષાની વસ્તુ કહેવાય. કે આજે એક સમયની અંદર મારે એવા શબ્દો નહીં વાપરવા જોઈએ કે જે વસ્તુની ખરીદ વેચાણ કરતા હોય ને એ હલકી કક્ષાના માણસ કે આ વસ્તુ ના થવી જોઈએ. કારણ કે યુવા પેઢી, જે આપણો જે યુવા ધન છે, યુવા પેઢી, એની પર એક ઊંધી અસર થાય. એટલે જે આની અંદર સામેલ હોય, ચાહે કોંગ્રેસનું મોવડી મંડળ હોય, બીજા કોઈ પણ પાર્ટીનું મોવડી મંડળ, નિલેશ, ખાસ કરીને નિલેશ કુંભાણી અને એના ટેકેદાર, એની પર આકરામાં આકરી સજા થવી જોઈએ. અને એક એવો સરકારે એક સંદેશો આપવો જોઈએ કે જો આવવાના સમયમાં કોઈ આવું કરશે તો અમે આને કેમ આ લોકો બુલડોઝર ફેરવે છે, ફેરવો બુલડોઝર આની પર. જ્યારે કોઈ મોટા ગુંડાઓ મોટા કારણે બુલડોઝર ફેરવે છે અને મોટા કામ કરે છે, તો મારી એવી માંગ છે કે નિલેશ કુંભાણીના ઘર ઉપર એની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવા જોઈએ અને તમામ પ્રોપર્ટી સરકારે લઈ લેવી જોઈએ પરત. ખાસ કરીને તો બીજા 7-8 જે પક્ષો તો એ લોકોએ પણ વારાફરતી ફોર્મ પાછા ખેંચી લીધા છે. આ વિશે તમે ભાજપનું કેવું? હવે એ સીધી વાત છે ને, આજે ફોર્મ પાછા લીધા છે તો લોકો કહે છે કે પૈસાનું સેટિંગ થયું છે. કોઈ કોંગ્રેસમાં 5 કરોડની બોલાબોલી, 5 કરોડને 2 ટિકિટ, અને જે બીજા 9 જે ટેકેદારો હતા જે ફોર્મ ભરેલા હતા, જે બી પાર્ટીના અપક્ષના હતા કે પાર્ટીના હતા, કોઈ 50 લાખ લીધા છે, કોઈ 90 લાખ લીધા, તો હું એની પર બી સજા થવી જોઈએ. એ લોકો પર બી સજા. કારણ કે તમે જે આજે એક ભારત એક સંવિધાન પ્રમાણ દેશ છે, આજે લોકશાહી દેશ છે, વોટિંગના આધારે આજે આપણો દેશ ચાલતો હોય છે. જો તમે વેચાવા માટે આવતા હોય તો મારો નિયમ છે કે એ બધાને પણ સજા થવી જોઈએ અને પ્રોપર્ટી જપ્ત થવી જોઈએ. ઇતિહાસમાં પહેલીવાર આ રીતના લોકસભાની બેઠક જે બિનહરીફ થઈ છે, આગળના દિવસોમાં પણ આ સિલસિલો ચાલુ રહેશે તેવું તમારું શું કહેવું થાય? નહીં, ચાલુ રહેવો જોઈએ. હું એટલે જ કહું છું કે ભારતના આઝાદી પછીના ઇતિહાસમાં પહેલો કિસ્સો છે, તો આ પહેલો કિસ્સો પણ એવો દાખલો બેસાડવો જોઈએ કે આવવાવાળા સમયમાં કોઈ આવો ગુનો ના કરે કે નહીં યાર, કે જો આ 2024ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે નિલેશ કુંભાણીએ આવી રીતે ગદ્દારી કરી હતી તો એની પ્રોપર્ટી જપ્ત થઈ ગઈ હતી, એને સજા થઈ હતી 5 વર્ષની. આવવાવાળા સમયમાં બીજો કોઈ ઉમેદવાર આવું ના કરે એટલે દાખલો બેસવાડવા માટે સંવિધાનનો સહારો લઈ આ લોકોને કડકમાં કડક સજા થાય ને એની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે એવી મારી માંગ છે. ઓસ્કાર ન્યૂઝ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સાહેબ, આપનો બી ધન્યવાદ.